નીકળી ગયા है ને જો રાતનો માહોલ કેવો છે, સીન કેવો છે, જો વિરાટ સર્વિસ સ્ટેશન અને જો આ જંગલનો એરિયા ચાલુ થઈ ગયો અને રાતના વાગ્યા છે 2. આપણો ગેટ, આપણો ઘરનો રસ્તો, જો આ ગેટ આવી ગયો અને આ આવી ગયો આઈ લવ જુનાગઢ. આપણા ઘરની આગળ જ લાગેલું છે સ્વામિનારાયણ ગેટ. બાકી બધી ગણેશ ભગવાનને બધું બંધ થઈ ગયું, બધે થઈ ગયા. આખો રસ્તો બંધ થઈ ગયો અત્યારે, ખાલી જે આવવા જવા માટેના વાહન છે એ ચાલુ છે. કેમ છો મિત્રો? મજામાં? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. જો આપણે ગાડી ચાલુ કરી દીધી અને ઓઇલ ચડવા દીધું છે અને વાગી ગયા છે 8:30 જેવું થયું ને આપણે ઓફિસ ટૂર છે. તો ચાલો હવે આપણે નીકળીએ. મિત્રો આજે આપણે આવવાનું ભાઈ મોડું થયું, વાગી ગયા છે 11:30 રાતના. ના અત્યારે અમારા સસરા આવ્યા છે યાડે, કારણ કે એને તુવેર વઢાઈ ગઈ, તુવેર વેચવા આવ્યા છે યાડે. તો પનાથી ફોન આવ્યો એટલે હું એને જાઉં છું તેડવા યાડે. આજે બધા નીંદરમાં પડ્યા છે અને આજે આપણે હું બી 10 વાગે આવ્યો, કારણ કે ટીમડી 220 કે બહુ મોડું થઈ ગયું કામમાં. એટલે તો ચાલો હવે આપણે મારા સસરાને તેડતા આવીએ. તો પેલા પથારી કરી જાય એમાં ખાટલો નાખી દઉં ને એટલે હવે આવીને કે ઉપાધિને પેલા પથારી નીકળી ગયા છે ને જો રાતનો માહોલ કેવો છે, સીન કેવો છે, જો વિરાટ સર્વિસ સ્ટેશન અને જો આ જંગલનો એરિયા ચાલુ થઈ ગયો અને રાતના વાગ્યા છે 2. આપણો ગેટ, આપણો ઘરનો રસ્તો, જો આ ગેટ આવી ગયો અને આ આવી ગયો આઈ લવ જુનાગઢ. આપણા ઘરની આગળ જ લાગેલું છે સ્વામિનારાયણ ગેટ. બાકી બધી ગણેશ ભગવાનને બધું બંધ થઈ ગયું, બધે થઈ ગયા. આખો રસ્તો બંધ થઈ ગયો અત્યારે, ખાલી જે આવવા જવા માટેના વાહન છે એ ચાલુ છે. બાકી બધું બંધ થઈ ગયું છે. ટાટો પવન આવે અને મારા સસરા છે ને એ ખેડૂરિયા, એટલે એને તુવેર છે ને વઢાઈ ગઈ, એટલે તુવેર વેચવા આવ્યા, એટલે યાર્ડમાં મૂકવા આવ્યા છે. સવારે પાછી હરાજી થશે ને એટલે આવશે. અત્યારે અહીંયા આવી સુઈ જશે. અને આજે આપણે બી મોડા આવ્યા, 10-10:30 જેવું થઈ ગયું હતું અને આ બધા સુઈ ગયા હતા ને હું બારોબાર છે ને ખખડાટ મરી ગયો. તો કોઈ દરવાજો ખોલ્યો નહીં. પછી બાજુવાળા બેન આવ્યા, એને ફોનમાંથી ફોન કર્યો, પછી ખોલ્યું. કારણ કે આપણે ફોનની બેટરી બી લો થઈ ગઈ હતી એટલે ફોને થાય એમ નહોતા. તો બાજુવાળા બેન આવ્યા ને આજે પ્રકાશભાઈ ફોન કરો તો એ ખોલશે કે ત્યાં તો દરવાજા ખોલ્યા બધાએ. પછી અડધી કલાકથી ખખડાઈ મરી ગયો હતો અને ફોને બંધ થઈ ગયો હતો, વ્લોગે નહોતો બન્યો. તો ચાલો આપણે તેડતા આવીએ. માહોલ બતાવું રાતનો કેવો હોય. જો અત્યારે આવો માહોલ હોય અને આપણે આગળ કાઢવા પહોંચવાના છે. કાઢવાથી આપણે ડાયરેક્ટ MG રોડ લઈ લેવાનો છે, એટલે સીધો નીકળે સરકારી દવાખાના પાસે, સિવિલ કોર્ટ થઈ, મકબરો થઈ, મકબરો બધું અહીંયા મોહમ્મદનો મકબરો બધું અહીંયા વચમાં જ આવે. અને અત્યારે એક વસ્તુ જોયા જેવી છે મિત્રો, હાઈસ્કૂલ બનાવી છે ને, મસ્ત રિનોવેશન થઈ છે. છોકરાઓની હાઈસ્કૂલ છે ને, જો આવી ગયો જ આ બાલભવન છે. રાતનો સીન છે એટલે જે આપણે ચિત્તાકાનાથી આગળ જાય તો મિત્ર ત્યાં એક હાઈસ્કૂલને રિનોવેશન થયું છે. અંગ્રેજો જમાનાની હાઈસ્કૂલ છે, એનું રિનોવેશન મસ્ત થયું છે. તો અત્યારે બતાવું તમને વ્યૂ, કેવો મસ્ત વ્યૂ લાગે. જો આપણે હવે કાઢવા પહોંચવા આવ્યા. જો આ મોતીબાગ બાજુ જાય, આ કાઢવા બાજુ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ આવી ગયું છે. આ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. પછી આ રસ્તો થાય મેંદેડા, એ આપણા ઘર બાજુ જાય. અને જો આવું કંઈક ગિરનારે આગમન છે 14 જાન્યુઆરીથી. પછી આ કાઢવાનો પુલ છે. આ રાતનો સીન બતાવો મિત્રો આજે તમને. અને જો આ ગિરનાર બાજુ રસ્તો જાય છે, ભાવનાથ ગિરનારના દાતાર બાજુ. આ કાઢવા એટલે કહેવામાં આવે છે, કાઢવા બાપુનું પૂતળું અહીં રાખવામાં આવ્યું છે. અને આ MG રોડ, આ બધું
અને આ આંબેડકર ચોક, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુતળું રાખ્યું છે. અને IMG રોડ સીધો આ રસ્તો નીકળે છે આપણે ડાયરેક્ટ મજવડી ગેટ. મજવડી ગેટથી રાજકોટ રોડ બાજુ જાય ને આપણે ત્યાં યાર્ડ આવે, માર્કેટિંગ યાર્ડ. જો આમ અત્યારે જો બધું બંધ થઈ ગયું. રાતના વાગ્યા હે 12:30 જેવું છે મિત્રો, 12:30 જેવું થઈ ગયા. 12:30 તો પાકા છે. તો રાતનો સીન કેવો મસ્ત હોય એટલે હું કહું. અત્યારે રાતે આખા દિવસે તો મેં નથી આવ્યો, કારણ કે ઓફિસનું આપણે બતાવી શકતા નથી મિત્રો. ઓફિસનું વર્ક આપણે બતાવવું યોગ્ય નથી. આખો MG રોડ કવર કરી લીધો અત્યારે. આ મહાનગરપાલિકા આવી ગઈ. અમારી BGVCLની ઓફિસ આ મહાનગરપાલિકા. અને આ પછી બજાર બાજુ જાય. અને આ A ડિવિઝન. અને જો આપણું મસ્ત છે ને આનું યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ છે, ગર્લ્સ સ્કૂલ છે, ગર્લ્સ સ્કૂલ ને બોયઝ સ્કૂલ. આ જૂનું સરકારી દવાખાનું. અને અહીંયા કોર્ટ બને છે મિત્રો, મસ્ત એવી કોર્ટ બને છે. અને આ ચિત્તાખાના આવી ગયું. આ ચિત્તાખાના મિનારા દેખાતા હશે તમને. આ ચિત્તાખાના ચોક. અહીંથી આપણે સીધું જવાનું છે ચિત્તાખાના ચોકથી. ચાલો આગળ મળીએ. ચિત્તાખાના વટી ગયા, કોર્ટ બાજુ આવી ગયા ને. જો હું જે સ્કૂલનું કહું છું ને, જો આ બોય સ્કૂલ બનાવેલી છે, આપણા નવા વખતની બનાવેલી, કેવી મસ્ત લાગે છે મિત્રો. આ રિનોવેશન કર્યું છે, હાઈસ્કૂલ છે આ છોકરાઓનું. મસ્ત બને છે ને, બની ગઈ જો મસ્ત લાગે. અને આ મકબરો જો અહીંયા કોર્ટ આવેલી છે. આ મકબરો રાતનો સીન છે મકબરો. તો હવે આપણે એને અહીંથી સીધું જવાનું એટલે મજવડી ગેટ આવી જાય. અને આ છે આપણે અહીંથી જ જવા દઈએ આપણે. એવો રાતનો સીન છે મસ્ત. આ સરદાર ગેટ આવી ગયો મિત્રો. એની સામે આપણે આવ્યું છે રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન. આ બાજુ રેલવે સ્ટેશન. અને આ ગેટ સરદાર ગેટ. તો આમ આપણે જાય ને તો સરકારી દવાખાનાથી ડાયરેક્ટ જવાનું થાય. મજવડી ગેટે નીકળી જાય તો આપણે આ હાઈવે પકડી લીધો. મેન આ રોડ ઉપર આ જુનાગઢ રાજકોટ વાળો સિટી તરફ જાય. આ જુનાગઢ બાજુ જાય ને આમ રાજકોટ તરફ જાય. એટલે આપણે સાબરપુર ચોકડીએ જઈએ ને, સાબરપુર ચોકડીએ જાય ને ત્યાંથી જ આપણે યાદ આવી ગયો હોય. તો જો આ હોટલ આવી છે સરોવર. સરોવર પોર્ટિકો જો મસ્ત છે ને. આ સરોવર પોર્ટિકો એ મસ્ત છે. હાઈવે અમે તો જ્યારે પણ અમારે સસરાને આવવાનું થાય ને એટલે એને મોડું જવાનું થતું હોય, કારણ કે યાર્ડે અત્યારે માલ ઉતારવાનો હોય. અને પછી સાંજે અહીંયા ઘરે આવી સુઈ જાય ને સવારે પાછી હરાજી થાય ને તો એ મજા નીકળી જાય. એટલે અત્યારે આજે આપણે મોડા આવ્યા સરસ હજી સુવાની તૈયારીને નીંદર બી આવી ગઈ છે. મને ખબર તો હતી કે મારા સસરા આવવાના હે, તોય હું ઘડી સુઈ જાઉં તો પછી નીંદર આવવાની થઈ તો ફોન આવી ગયો છે આ ગરનાળું. તો આઈ લવ જુનાગઢ. હવે આપણે મજવડી ગેટ આવી ગયો છે. અને અહીંથી આપણે હે ને આપણે ખબર હોય તો શિવરાત્રિનો બ્લોગ અહીંથી ચાલુ કર્યો તો મજવડી ગેટ બાજુ તરફથી સુવિધાઓ એ અહીંથી ચાલુ થઈ જાય. આ મજવડી ગેટ દેખાતો હશે તમને મસ્ત. જો એની અંદરથી આવીએ ને
એ મજવડી છે. અને આ છે રાજકોટ બાજુ ને આ માર્કેટિંગ રોડ બાજુ જ આવેલો છે. જો આ માર્કેટિંગ રોડ બાજુ અને શક્કરબાગ બી આવેલું છે. તો શક્કરબાગ બી તમને હું રોડ ઉપરથી બતાવું અને આપણે શક્કરબાગનો બ્લોગ બનાવવાનો છે. પણ અત્યારે હવે આપણે કામ ચાલુ થઈ ગયું ઓફિસનું એટલે શક્કરબાગનો બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. અને ફેમિલી હોય તો મજા આવે, ત્યાં કોઈક મહેમાન આવે ત્યાં જાય તો મજા આવે. એટલા માટે હું કહું તો મહેમાન આવે ને ત્યારે મહેમાનને ફરવાનું બી થઈ જાય ને બ્લોગ બી બની જાય એવો પ્લાનિંગ છે. તો જો આપણે હવે માર્કેટિંગ યાર્ડ બાજુ પહોંચી ગયા પહેલાં હું તમને બતાવું. શક્કરબાગ બાજુ આવી ગયા આપણે. જો આ શક્કરબાગ પહોંચી ગયા. તમને રોડ ઉપરથી જ અત્યારે બતાવું છું કે આ શક્કરબાગ આવી ગયો છે. રાતનો વ્લોગ તો ક્યારેક ક્યારેક જ બનવાનું થાય. જો આવું કોઈક મહેમાન આવે કે મારા સસરા આવે ને ત્યારે જ બનાવવાનું થાય. હવે તો આ શક્કરબાગ આવી ગયું, દેખાતું હશે. આ પુલ છે, આ શક્કરબાગ દેખાય, આ દેખાતું હશે. ને શક્કરબાગનું રિનોવેશન હાલે છે, ગેટનું કામ હાલે છે. જ્યાં શક્કરબાગ હવે આપણે યાદે આવવાનું પહોંચી અહીંથી આપણે યાદે વયા જાય. કારણ કે અહીંથી જાશું ને તો અહીંથી કઠોળનું ને એ પહેલાં આવી જાય અને વાંથી જાશું ને તો બકાલાનું આવે. એટલે બે ભાગ છે, બે વિભાગ છે. પહેલાં શાકભાજીનું આવે ને પછી કઠોળનું આવે. તો આપણે ડાયરેક્ટ કઠોળવાળા પાસે જવાનો હતો. કઠોળનો વિભાગ છે ને ત્યાં જવાનો. તો ચાલો હવે યાદ જ પડીએ. ક્યારે રાતનો બ્લોગ નથી કર્યો ને એટલે હું કહું મંદિર મસ્ત દેખાતું હતું. રાતનો બ્લોગ બનાવી નાખ્યા. અત્યારે સસરાને લેવા જાય એટલે બે કામ થઈ જાય. જો મિત્રો આ યાર્ડ બાજુનો રસ્તો છે, કેવો શાંત વાતાવરણ છે. અને આપણે આ બાજુથી શક્કરબાગ બાજુથી આવીએ તો ડાયરેક્ટ આપણે માર્કેટિંગ યાર્ડ બીજો વિભાગ આવી જાય. અને જે કઠોળનો વિભાગ છે એટલે અનાજનો વિભાગ છે. અહીંયા બધા અનાજની હરાજી થતી હોય. જો આવી ગયું માર્કેટિંગ યાર્ડ. જો આ બીજો ગેટ છે બરાબર. આ પેલો ગેટ જો તમને આ બધું દેખાતું હશે. જો અહીંયા બધો માલ લાઈનમાં લાગેલો છે. તુવેર જ છે બધી. અત્યારે તુવેરની સિઝન જો આ બીજો ગેટ આવી ગયો મિત્રો. ચાલો હવે આપણે ગયા અંદર જઈએ. જો આવી ગયા મારા સસરા. આ માર્કેટિંગ યાર્ડ ઉતાર દીધો મને. જો આવી ગયા. શું જમા મજામાં? મોડા મોડા મારા સસરાને બેસાડી લીધા ને હવે આપણે જઈએ ઘર બાજુ. ઘરે જઈને કૂવાનું જ છે. અને મારા સસરા છે તુવેર લઈને આવ્યા અત્યારે. તુવેરની સવારે હરાજી થાય. જો આ બીજો ગેટ યાર્ડનો. બે વિભાગ છે. પહેલો વિભાગ છે શાકભાજીનો છે, બીજો વિભાગ છે એ કઠોળનો. જો આવી રીતના બધું પીડ્યું હોય. અને આવો મોકો ક્યારેક જ પડે રાતનો બ્લોગ પોતાનો બ્લોગ બનાવવાનો. રાતનો મોકો હતો તો સેટા પડો. એની કેટલી છે કે બે ભેગી છે કે આપણી બોલરમાં અને આપણે હવે આમ સીધા રેલવે સ્ટેશન બાજુ નીકળી જાય. આમથી નથી જવું. રેલવે સ્ટેશનથી તમને સરદાર દરવાજા બતાવી દો. મસ્ત લાગશે અત્યારે. સરદાર દરવાજા બતાવી દો. ચાલો એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની સામે જ્યાં રેલવે સ્ટેશન છે સામે એક્ઝેક્ટ છે ને આપણે સરદાર દરવાજો આવેલો છે. જવા મસ્ત લાગે. હવે પછી બસ સ્ટેન્ડ આવશે ને બસ સ્ટેન્ડથી હવે આપણે ઘરે જવાનું. ચાલો ચોક આવી ગયો. મસ્ત પ્લેન રાખેલું છે, દેખાતું હશે. અને ચિત્તાખાના જાય, આ બસ સ્ટેન્ડ જાય.
અહીંથી રાજકોટની ને આ બાજુ રાજકોટની આ બાજુ વેરાવળની બસો ભરાય અને આ બસ સ્ટેન્ડ રોડ જાય અને આ સીધો જાય આપણે MG રોડ. તળાવ ગેટ થઈને જેસી રોડ પકડી લેવાનો અને આપણું ઘર આવી જાય. ચાલો જેસી રોડ આવી ગયો. આ મીટર ગેજ છે એટલે રેલવે જે હેરિટેજ અત્યારે ગણાય છે મીટર ગેજ ખાલી જુનાગઢમાં જ આવેલી છે. ઓલ ગુજરાતમાં બીજે ક્યાંય છે નહીં. અત્યારે જો સત્તાધાર ને સાસણ ને વેરાવળ અને દેલવાડા અને અમરેલી બાજુ જાય છે. 2 રૂટે 4 ટ્રેનો જાય છે. આ મીટર ગેજ છે. મીટર ગેજના પાટા નાના હોય અને હવે હેરિટેજમાં ગણાય છે કારણ કે હવે એ ગુજરાતમાં એક જગ્યાએ છે. આ જેસી રોડ એટલે કહેવામાં આવે કે પ્રખ્યાત જેસી સિનેમા છે જેસી ટોકીઝ એ અત્યારે રિનોવેશન કરી દીધું. રિનોવેશન ચાલુ છે એટલે હમણાં બંધ છે. મીટર ગેટનો પાટા આજે આખો તમે જુનાગઢની ટૂર કરાવી નાખી. જો આ જેસી ટોકીઝ આવી ગઈ. આનું રિનોવેશન ચાલુ છે. અત્યારે ટોકીઝ બંધ છે. એક સમયની પ્રખ્યાત ટોકીઝ છે જેસી ટોકીઝ હતી. અત્યારે રિનોવેશન ચાલુ છે લગભગ બંધ જ છે એવું કહી શકાય. હવે પાછા આપણે કાઢવા આવી જાવ. આપણે આખો આટો માર લીધો. કાળો આવી જાય આગળ. કાઢવા આવી ગયા. જો આ કાળો આપણે આમ ગયા હતા અને આમ ગિરનાર બાજુ જવાય અને આ આપણે ઘર બાજુ આ ગિરનાર બાજુ જવાય. આપણે આમ ગયા હતા ત્યાં સીધા સીધા વયા ગયા હતા અને આવ્યા ને MG રોડ થઈને આવ્યા. વલ્લભભાઈનો બાબલો આવી ગયો. સરદાર વલ્લભભાઈ પટેલનો બાબલો આવી ગયો. સ્ટેચ્યુ આવી ગયો. આ મોતી બાબા જઈએ અને આપણે ઘર બાજુ જાય. ચાલો હવે ઘરે જ મળીએ. આવી ગયા. જો અહીંયા અત્યારે પોલીસની ભરતી હાલે છે અને થિયરી હાલે છે. અત્યારે 4 વાગે ચાલુ થઈ જાય. સવારે 9 વાગે પૂરું થાય. અત્યારે 2 મહિના અહીં ભરતી ચાલુ રહેશે. છોકરાઓ બધા જો આપણે ઘરની આગળ જ આવેલું હોય. 2 મહિના રહેવાનું હોય તો મહિનો દિવસ તો થઈ ગયો તો 15 દિવસ મહિનો દિવસ બાકી છે. હવે આપણા ઘર બાજુ આવવાની તૈયારી હોય. મિત્રો આપણા ઘરમાં આવી ગયા આપણે. જો આ ગેટ આવી ગયો છે અને આજે હજી થોડુંક વહેલું છે નકર થોડું હોય તો અત્યારે સિંહ જોવાની સંભાવના રહી પડે. સિંહ અત્યારે થોડુંક હજી વહેલું છે. 12:30 જેવું થયું. 1-1.5 જેવું હોય ને 2 જેવું થાય ને તો જોવા મળે. જો અહીંયા જ હોય એટલામાં એરિયો આવી ગયો એનો અને આપણે એક્ઝેક્ટ એની સામે છીએ. જંગલ વિસ્તાર છે આપણે એક્ઝેક્ટ એની સામે છીએ. આપણો એરિયો આવી ગયો. રોડને કાંઠે જ આવેલો છે. આપણે પહોંચી ગયા. ચાલો પહોંચી ગયા. લાગી ગયું હોય તાળું અને સસરાને આપણે તેરતા આવ્યા. સસરાને તેરતા આવ્યા આપણે અને લેમ્પને કરી દઈએ બંધ અને અહીંયા ચાલુ કરીએ. જો આવી ગયા. ત્યાં પથારી કરી દીધી. હાલ દીધા. અહીંયા પથારી છે. ગાડલું નાખું. આપણે મારા સસરાને તેડીને આવી ગયા. વાગી ગયા 12:30 અને બીજી વાત એ હતી કે આજે આપણે હે ને ગીરમાં ગયા હતા. ટીમડી બાજુ ગયા હતા ને તો ત્યાંથી બેન છઠું એક મોટા બેન હાટું અને એક ઝીણકા બેન હાટું ગોળની ડબલી લેતા અને એક આપણા હાટું. આ ડબલી તૂટી ગઈ 5 કિલોની છે એટલે એમાં બીજી ડબલી નાખી દીધી. જો આ બેન હાટું
એક ભાવબેન હતું ને અન્નબેન હતું. તો મિત્રો હવે આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. ચાલો બાય બાય.